ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કમાં કાર્યરત કેઈસી કંપનીના એડમિન હેડ અરવિંદ કુમારે ઇસાક સમા અને તેના અજાણ્યા સાગરીતો સામે ખાવડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે તારીખ 12-10-2025ના રોજ કંપનીમાં પેદા થતો લાકડાનો ભંગાર સ્ક્રેપ ઇસાક સમા અને તેના માણસોએ બળજબરીપૂર્વક ટ્રકમાં ભરી લઈ ગયા હતા। અરવિંદ કુમારે તેમને અટકાવવાનો પ્રયાસ કરતા આરોપીઓએ ધાક ધમકી આપી હતી કે મારા માણસો તમારા ટાંટિયા તોડી નાખશે। ફરિયાદ મુજબ કેઈસી કંપનીમાં એકત્ર થતો લાકડાનો સ્ક્રેપ ટેન્ડર મારફતે મુંબઈની એનએન સ્ટીલ કંપની દ્વારા ખરીદવામાં આવે છે। તેમ છતાં આરોપીઓએ કંપનીમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને ધાક ધમકી સાથે લાકડાનો સ્ક્રેપ ટ્રકમાં લોડ કર્યો હતો અને કોઈપણ પ્રકારની નાણાંની ચૂકવણી કર્યા વિના લઈ ગયા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। આ બાબતે એલસીબીના પીઆઈ હિતેશ જેઠીએ જણાવ્યું હતું કે ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે। ખાવડા આરી પાર્ક છે તેનામાં કેઈસી ઇન્ટરનેશનલ એક કંપની આવેલી છે। એ કંપનીએ પોતાનો જે સ્ક્રેપ એટલે કે જૂનો ભંગાર હોય એ માલ એનએન સ્ટીલ કંપની મુંબઈને ઉપાડવા માટેનો કોન્ટ્રાક્ટ આપેલ હતો। એ કોન્ટ્રાક્ટ અનુસંધાને અહીંયાના લોકલ જે ખાવડા વિસ્તારના કોટડા ગામના ઇસાક નૂર મોહમ્મદ સમા કે જેઓ એનએન સ્ટીલ કંપની તરફથી એને કોઈ પણ પ્રકારનું ઓથોરાઇઝ લેટર આપેલ ન હોવા છતાં આરઈ પાર્કની જે કેઈસી ઇન્ટરનેશનલ કંપની છે એમાં ઓક્ટોબર 2010ના 11-10-2025ના પોતાના માણસોને લઈ અને કંપનીના જે એડમિન વિભાગના અધિકારી હતા એમને એવું કીધું કે ભાઈ અમારે આ સ્ક્રેપ ઉપાડી જવાનો છે। એટલે કંપનીના અધિકારીએ એમની પાસેથી ઓથોરાઇઝ લેટર ને એવું માંગ્યું કે ભાઈ અમે એનએન સ્ટીલ કંપનીને આ કોન્ટ્રાક્ટ આપેલ છે, જો કંપનીએ તમને ઓથોરાઇઝ કર્યા હોય તો આપો। તો એમણે કોઈ લેટર કે એવું બતાવ્યું નહીં અને એમની સાથે ધાકધમકી ગાળાગાળી કરી અને જતા રહ્યા। બીજા દિવસે એટલે કે 12-10-2025ના તેઓ એક ટેમ્પો, એક કાળા કલરની સ્કોર્પિયો અને 4 થી 5 માણસોને લઈ અને બળજબરીપૂર્વક કંપનીમાં એન્ટર થઈ અને જે માલ પડ્યો હતો એ માલ ભરતા હતા। એ દરમિયાનમાં કંપનીના ઓથોરાઇઝ એડમિને કીધું કે ભાઈ તમારી પાસે કોઈ ઓથોરાઇઝ લેટર કે એ નથી, જો તમે આ માલ ભરી શકો નહીં। પણ તેમને ધાકધમકી કરી અને એવું કીધું કે કંપનીએ અમને ફોન ઉપર આ માલ ઉપાડવાનું કીધું છે। કંપનીના માણસોએ જ્યારે એમને રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે એમને સાથેના માણસોએ લાકડી અને લોખંડના પાઇપને જે હતા તેનાથી મારવાની ધમકી આપી, ગાળાગાળી કરી અને બળજબરીપૂર્વક સ્ક્રેપનો માલ ભરી અને ગેટનો આઉટપાસ કે જે કંપનીના એડમિનિસ્ટ્રેટરને બનાવવાનો હોય એમની પાસેથી બળજબરીપૂર્વક લખાવી, એમાં કોઈ પણ જાતના સહી સિક્કા કે સહી ન હતી છતાં લઈ અને તેઓ માલ લઈ ગયા બળજબરીપૂર્વક। આ બનાવ બન્યો એટલે કંપનીના ઓથોરાઇઝ એડમિને 14-10-2025ના ખાવડા પોલીસ સ્ટેશન તેમજ એસપી કચેરીએ એક અરજી આવેલી, જે અરજીની તપાસ ખાવડા પોલીસ સ્ટેશનની સાથોસાથ એલસીબી કચેરીમાં પણ તપાસ થવા આવતા અમારા તરફથી સંબંધિત કંપનીઓના જે કોઈ કન્સર્ન એડમિન વગેરેના નિવેદન લીધેલા આ સામાવાળા ઇસાક નૂર મોહમ્મદ સમાને 2 થી 3 વખત નિવેદન બાદ 2 દિવસ પછી એમનું નિવેદન લઈ અને વેરીફાઈ કરતા 12-10-2025ના એમણે જે સ્ક્રેપનો માલ ઉપાડેલો તે માલ ખોટી રીતે અને વગર ઓથોરાઇઝ લેટર વગર ઉપાડેલો। અમે જ્યારે અહીંયાથી એમને નિવેદન માટે બોલાવતા હતા ત્યારે એઓને જાણ થઈ ગઈ કે પોલીસ તરફથી અમારા વિરુદ્ધ કાંઈક કાર્યવાહી કરવામાં આવશે। તો તેમણે અલગ અલગ પ્રકારના
ખાવડા વિસ્તારના કે જે કેન્દ્ર સરકારનો નોટિફાઈડ એરિયા છે કે જેમાં કોઈ ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરવાની બિલકુલ મનાઈ છે, એમાં અલગ અલગ વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં પ્રસારિત કરી અને પોલીસ તંત્ર ઉપર દબાણ લાવવા કે મારા પ્રત્યે તમે કોઈ પોલીસ કાર્યવાહી ન કરો એવું કૃત્ય કર્યું. જે વિડીયો એમણે વાયરલ કર્યો છે એનામાં એ પોતાને પ્રધાન એટલે કે સંવૈધાનિક હોદ્દો ધરાવનાર વ્યક્તિ બતાવે છે. ખરેખર એમની પાસે કોઈ પણ સંવૈધાનિક હોદ્દો નથી અને આની પણ અત્યારે એલસીબીમાં ગુપ્ત ઇન્ક્વાયરી ચાલુ છે અને જો એમાં પણ પ્રથમ દ્રષ્ટિએ ગુનો બનશે તો નોટિફાઈડ એરિયામાં વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરાવવાનો ગુનો પણ દાખલ કરવામાં આવશે.